આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના નનકવાડા જયરાજ પાર્ક સામે મેદાનમાં આગ લાગતા લોકોમાં દોડધામ. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો કરી આગને કાબૂ કરી. વલસાડના નનકવાડા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. નનકવાડા ખાતે આવેલ જયરાજ પાર્કના બાજુમાં આવેલા મેદાનમાં આગ લાગી હતી. મેદાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયર ટીમને થતાં ફાયર ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર ગુજરાતની બસોના 18 રૂટ સર્વિસ રોડના વિવાદમાં બંધ. વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર અને ગુજરાતની બસોના 18 રૂટ એક સર્વિસ રોડના વિવાદમાં બંધ થઈ ગયા હશે. રેલવે સ્ટેશન પર જતા માર્ગ પર કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બન્યો હશે. લોકોને લાખો રૂપિયા સર્વિસ રોડ પહોળો કરવા ચૂકવી દેવાયા છે, પરંતુ સર્વિસ રોડની પહોળાઈ ઘટી જતાં માંડ એક રિક્ષા જાય એટલો માર્ગ બચ્યો છે. જે લોકોને પૈસા ચૂકવ્યા છે એમના બાંધકામો પૂરા તોડવામાં આવ્યા નથી અને રસ્તાના સેન્ટરથી 2 ફૂટ માપ એક તરફ ઓછું કરી દેવાયું છે, જેનું કારણ વોટ બેંકની રાજનીતિ કે પછી મોટા લોકોની રાજકીય લાગવગ એટલે પૈસા લીધા બાદ પણ બાંધકામ હટાવવા દેવાતું નથી. સર્વિસ રોડ સાંકડો થઈ જતાં ગુજરાત મહારાષ્ટ્રની બસો મુસાફરો સાથે રેલવે સ્ટેશન જઈ શકતી નથી. પ્રશ્ન એ ઊભો થાય કે પૈસામાં એટલી તાકાત છે કે સરકારના નીતિ નિયમોને ગજવા નાખી દે અને ગરીબો માટે જીવનું જોખમ ઊભું કરે છે. સોળસુંબા ગ્રામ પંચાયતના સભ્યએ પણ આ બાબતને લઈને ઘણીવાર રજૂઆતો પણ કરી છે. સોળસુંબા ગ્રામ પંચાયત સભ્ય બોલું છું. સરકારને મારે એક નમ્ર વિનંતી કરવાની છે કે આ બ્રિજ બન્યા પછીથી જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડની જે સાચી માપણી હતી એ છે જ નહીં. તો હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એની સાચી માપણી કરીને આ રૂટ ઉપર 18 બસો ચાલતી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બધી બસો બંધ થઈ ગઈ અને રોડની અંદર માર્જિન જ નથી બિલકુલ. તો આમ જનતા ખૂબ જ પરેશાન છે. શાળાએ જતા બાળકો પરેશાન છે. એ રૂટ ઉપર ચાલતા બેંક આવે છે, ગ્રામ પંચાયત આવે છે, પોસ્ટ ઓફિસ આવે છે, ક્લિનિક આવે છે. તો આ દરેક જગ્યા પર આવનારા માણસોને અતિશય મુશ્કેલી વેઠવી પડે છે. રોડની અંદર જો સાચી માપણી નીકળશે અને સાચો રોડ બનાવશે તો દરેક વસ્તુની અમને સુવિધા થશે. તો સરકાર આગળ મારી એક જ અપીલ છે કે મને એક આ રોડ માટેની સાચી માપણી કરીને સાચો રોડ કરી આપે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.